ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. હે યહોવા, હવે તમે અમારા પિતા છો. અમે માટી ને તમે અમારા કુંભાર. અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ. યસાયા પ્રબોધકનું પુસ્તક તેનો 64મો અધ્યાય ને તેની 8મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ટૂંકીને અર્થસભર આ પ્રાર્થના રચિતા સર્જનહારની સર્વોપરિતાનો સ્વીકાર કરતા સ્વાધીનતા બતાવી કૃતજ્ઞ બનાવી એ ભાવ વિભોર કરે છે. હે યહોવા, હવે તમે અમારા પિતા છો. હા, હવે તમે અમારા પિતા છો. આજ દિન સુધી અમે અમારા પાપ, અમારા અપરાધ, એ જઘન્યહીન દુષ્કૃત્યોને કારણે તમારાથી દૂર હતા. એ પાપની અસર હેઠળ આવી અનેક વ્યક્તિ, બાબત, વસ્તુને પોતાના પિતા, આકા, માલિક, સ્વામી બનાવી બેઠા હતા. તેમની જ ઈર્દ ગિર્દ આસપાસ ભટકતા હતા. તમે અમને અમારી એ અવદશા, અધમ અવસ્થામાંથી ઉગાર્યા અને અમને અમારા પાપનું ભાન કરાવી માફ કર્યા અને પુનઃસ્થાપિત કર્યા. અને હવે તમે અમારા પિતા છો. અમે માટી ને તમે અમારા કુંભાર. માટી તરીકે અમે અમારી જાતને, જીવનને, આત્મા, શરીર, પ્રાણને સંપૂર્ણ રીતે આપના કરકમલ હાથોમાં પૂરેપૂરી નમ્ર કરી મૂકી દઈએ છીએ કે જેથી તમે ચાહો એવો અમારો સુંદર ઘાટ ઘડો. નહીં તો આ જગત અને તેમાંના લોકો તો અમારો ઘાટ ઘડી દેવા તૈયાર જ છે. પણ તમે અમને ઘડો જેથી અમે અમારા સ્વામીને ઉપયોગી એવું પાત્ર બનીએ. ભલે અમારે ખોદાવવું પડે, ગોળાવવું પડે, મસળાવવું પડે, છૂંદાવવું પડે, ગૂંધાવવું પડે, કઢાવવું પડે. અને અમે જેમ કુંભાર પેલા પાટિયાથી એ માટીના ઘડાને ટપલી અને થપાટ મારે છે અને તેનો સુંદર ઘાટ કાઢે છે, એમ અમે ટપલી થપાટનો માર સહી અમારી જાતોને તમારા હાથે સુઘડ ઓપ આપવા દઈએ કે જેથી કરીને એ આપને તથા આપની કન્યાને ઉપયોગી પાત્ર બને. અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ અને તમે અમારા સર્જક છો, રચિતા છો, ઘડનારા છો. તમે અમારો શ્રેષ્ઠ ઘાટ પ્રભુ ઘડો અને તમે અમને જે તમારું શ્રેષ્ઠ સર્જન કર્યું છે, તમારું શ્રેષ્ઠ સર્જન બની રહેવા અને એક ક્ષતિગ્રસ્ત ન થાય અને એ શ્રેષ્ઠ સર્જનને ક્ષતિગ્રસ્ત થવા ન દઈએ, ખંડિત થવા ન દઈએ, પણ અખંડિત બની રહેવા અમારી સહાય કરો. ને હે પ્રભુ, સંસારના આ વિશાળ ચાકડે કાચી માટીના એ લોંદા તરીકે અમને ચઢાવી આપ દિવસો, વર્ષો, સદીઓના ચકરડા ચલાવી જે રીતે અમારો ઘાટ ઘડી રહ્યા છો, જે ઓપ અને ઘાટ તમે અમને આપવા માંગો છો, એ રીતે ઘડાવા અને ચકરડાની સમાપ્તિએ જ્યારે આ સંસારરૂપી ચાક ફરતો બંધ થાય અને અમે જેમ કુંભાર પોતાના ચાક પરના માટીના લોંદાને ફેરવી સુંદર વાસણ બનાવી ચાક ફરતો બંધ કરી એ ઘડેલું સુંદર વાસણ ઉતારી દોરાથી કાપી બાજુ પર મૂકે, ભઠ્ઠીમાં તપાવે, સુંદર એના પર સુંદર ચિત્રો દોરી તેને સુશોભિત કરે અને એ વાસણ કેટલાયના ઉપયોગમાં આવે એ રીતે ઉપયોગી પાત્ર વાસણ બનવા અમારી તમે સહાય તથા મદદ કરો. હે પ્રભુ, અમારા કુંભાર, અમારો ઘાટ
તમે ઘડો. પ્રભુ તું જ ઈચ્છા પ્રમાણે કર. હું છું મટોળી, તું છે કુંભાર. તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. ભજન સંગ્રહનું 332 નંબરનું ગીત કરતા એ પોલાર્ડ સાહેબનું બહુ સુંદર અને જે આ વિચારને અને વચનને બહુ સરસ રીતે રજૂ કરે છે. પ્રભુ સમજવા કૃપા આપો. આમીન. ધન્યવાદ.